આ બાજુ જો રામેશ્વર નગર 2 માં 55 વારનું મારો ભાઈ ડિપ્લેક્સ મકાન, નાનાથી લઈને મોટાને બધાને પોસાય એવું રીઝનેબલ ભાવમાં તમને એડ્રેસ આપી દઉં, નંબર આપી દઉં, વહેલા તે પહેલા ધોરણે આવવાનું કહી દઈશું. કેમ છો મારા સુરેન્દ્રનગરના મિત્રો? ઓલ પ્રોપર્ટી ડીલ્સમાં તમે બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સુરેન્દ્રનગરમાં જંકશન રોડ ઉપર જ્યારે તમે આવશો ત્યાં આવેલો છે જનયુગ રોડ. જનયુગ રોડમાં તમે જ્યારે એન્ટર થશો, આ બાજુ રામેશ્વર નગર 2 માં 55 વારનું ડિપ્લેક્સ મકાન તમારી માટે લઈને આવી ગયું છે મારો ભાઈ. તો અંદર જઈને રૂબરૂ તમને બતાવી દઉં મકાન કેવું રહેવાનું છે. અંદર એન્ટર થશો જ, અંદર એન્ટર થતાની સાથે જ તમને જોવા મળશે અહીંયા ડબલ માળનું મકાન રહેવાનું છે. ઉપર જવાની સીડી અહીંયા બહાર જ આપેલી છે અને એના પછી બાજુમાં જ જશો એટલે નાનો એવો સ્ટોરેજ રૂમ પણ આપેલો છે અને આ બાજુ 2 અલગ અલગ વોશરૂમ અને બાથરૂમ પણ આપેલા છે. સાથે સાથે ગેંડીની પણ સુવિધા અમારો ભાઈ ઉપલબ્ધ છે. ફળિયામાંથી જ્યારે તમે અંદર એન્ટર થાવ, આ બાજુ થોડાક અંદર આવશો એટલે મારી બહેનો માટે મસ્ત મજાનું કિચન આપેલું છે. કિચનની કન્ડિશન તમે જોઈ લો, એકદમ ટીપટોપ રહેવાની છે. દિવાલ આખી સ્ટાઇલથી મધેલી છે અને આ બાજુ ઉપર જોશો એટલે સરસ મજાનું નાના એવા સ્પેસમાં માળિયું પણ આપેલું છે અને અહીંયા નાના એવા સ્પેસમાં બારી પણ મૂકેલી છે. એના પછી રસોડામાંથી તમે અંદર એન્ટર થશો એટલે બેઠક હોલ આપેલું છે. બેઠક હોલની કન્ડિશન તમે જોઈ લો, તમારી નજરની સામે એકદમ મારો ભાઈ ટનાટન છે. વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. તમારા ભાઈબંધ કહેતા હતા કે મારે મકાન લેવું છે, નાનું લેવું છે, 55 વારનું લેવું છે, મારા ભાવમાં લેવું છે, તો અત્યારે જેને વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એને પણ આ મકાન લેવું હોય તો પહોંચી શકે ત્યાં. અને બેઠક હોલથી થોડાક જ અંદર આવશો ત્યાં આપેલો છે તમારી માટે માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમમાં જોઈ લો કન્ડિશન એકદમ મસ્ત મજાની ટન રહેવાની છે મારો ભાઈ. અને આ બાજુ ઉપર તમે જોશો થોડાક અંદર આવીને તો ઉપર માળિયું પણ આપેલું છે અને આ બાજુ જરાક જોશો ગાદલા ગોદડાનો કબાટ પણ આપેલો છે અને ઉપર નાના એવા સ્પેસમાં માળિયું પણ આપેલું છે. અને એની બાજુમાં જ પાછળ તમે જોશો એટલે નાના એવા સ્પેસમાં મસ્ત મજાની ગેલેરી પણ આપેલી છે અને ગેલેરીની કન્ડિશન જોઈ લો એકદમ ટીપટોપ રહેવાની છે અને સેફટી માટે ઉપર ગ્રીલ પણ આપેલી છે મારો ભાઈ. હજી સુધી તમે મને ફોલો ન કરતા હોય તો ફોલો કરી દેજો અને તમારા ભાઈબંધ દોસ્તાર સુધી આ વિડીયો શેર કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. એટલે મારો ભાઈ ઉપર તો તમને બતાવું છું, પણ એ બાજુ નહીં, આ બાજુ જરાક જોવો. અહીંથી તમે જ્યારે અંદર એન્ટર થશો ત્યારે અંદર એન્ટર થઈને આ બાજુ બહાર નીકળશો, બાલ્કની મસ્ત મજાની અહીંયા આપેલી છે, હવા ઉજાસ એકદમ જોરદાર રહેવાની છે. તો ચાલો તમને અંદર રૂબરૂ જઈને મકાન બતાવી દઉં. અંદર એન્ટર થાવ ને તમે એટલે મસ્ત મજાનો બેઠક હોલ ગણો કે માસ્ટર બેડરૂમ ગણો કે ગમે એ ગણો, અહીંયા એક જ હોલ આપેલો છે અને પાછળની સાઈડ ઓપન ટેરેસ આપેલું છે મારો ભાઈ. અને આ હોલમાં તમને અહીંયા મળી રહેવાનું છે એટેચ વોશરૂમ અને બાથરૂમ, સાથે સાથે ઉપર માળિયું પણ આપેલું છે. અને આ બાજુ મેં તમને બાલ્કનીમાં ઊભો હતો ને, એ અહીંથી જ રસ્તો પડે છે બાલ્કનીમાં જવાનો. અને આ બાજુ તમે પાછળ આવશો એટલે ઓપન ટેરેસ આપેલું છે મારો ભાઈ. જો આખું સ્ટાઇલથી મઢેલું. અહીંયા પાણી પડવાનો કંઈ પણ પ્રોબ્લેમ નહીં રહે મારો ભાઈ. તો વહેલા તે પહેલા ધોરણે ડિસ્પ્લે ઉપર નંબર આપું છું અને એડ્રેસ પણ આપું છું, તો વહેલી તકે કોન્ટેક્ટ કરજો મારો. સુરેન્દ્રનગરમાં મારો ભાઈ નાના માણસો હોય એની માટે ખાસ આ મકાન લઈને આવી ગયો છું. 55 વારનું ડિપ્લેક્સ મકાન છે. તમારા ભાવમાં પોસાય એવું મકાન રહેવાનું છે તો વહેલા તે પહેલા ધોરણે મારો ભાઈ કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં હો. સુરેન્દ્રનગરમાં નવા જોક્શન રોડ ઉપર જ્યારે તમે આવશો ત્યાં આવેલો છે જનયુગ રોડ. જનયુગ રોડમાં તમે એન્ટર થશો એટલે રામેશ્વર નગર 2 આવેલું છે મારો ભાઈ. ત્યાં આવેલું છે આ 55 વારનું ડિપ્લેક્સ મકાન. વેચવાનું છે તો વહેલા તે પહેલા ધોરણે કોન્ટેક્ટ કરી લેજો. તમારે લેવાનું છે, તમારા મિત્રને લેવાનું છે તો ઝડપથી તમારા મિત્ર સુધી શેર તો અવશ્ય કરી દેજો.